તેમની બંને બાજુ જે તરણેતરના મેળાની આન બાન અને શાન જે છત્રીઓ છે તે રાખવામાં આવી છે। મિત્રો તમે આ એક સુંદર રમકડું છે ઉપર કેવી રીતે ચાલી રહ્યું છે બાળકોનું છે પણ મેં તો છતાંય કીધું કે તમે બેસી જાઓ હા પૈસા તો બસ નહીં કાકા અમારી પાસે પૈસા નો જ કઈ વાંધો નહીં મોજ કરીને વયા જાઓ। મિત્રો તમે જોઈ શકો છો અહીં સિક્યુરિટીમાં બ્લેક કમાન્ડો પણ ગોઠવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો। ખડ પાણી ને ખાખરા વળી ધરતી લાપડી યાળ વગર દીવે વાળો કરે જુઓ અમારો પાંછાળ। મિત્રો પાંછાળની ધરતી ઉપર જે યોજાઈ રહ્યો છે તરણેતરનો મેળો। તો તરણેતરનો મેળો બસ હવે ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે। તમે મારી પાછળ જોઈ શકો છો બધી રાઈડો અત્યારે ગોઠવાઈ ગઈ છે અને આજે રાત્રિના મેળો શરૂ થઈ જશે। મિત્રો મેળાના ઘણા દિવસ એવું રહ્યું કે શરૂ થશે કે નહીં થાય, શરૂ થશે કે નહીં થાય, પણ ખરેખરમાં હવે મેળો ગોઠવાઈ ગયો છે અને આજે રાત્રે શરૂ થઈ જવાનો છે। તો આજે આપણે જોશું કે મેળાની અંદર કેવી કેવી રાઈડો આવી છે। તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ જાણવા મળશે કે તરણેતરના મેળામાં કેવી કેવી રાઈડો હોય છે। મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો જે બ્રેક ડાન્સ છે, ટોરા છે, બધી જ રાઈડો અત્યારે ગોઠવાઈ ગઈ છે। બસ રાત્રિના મેળો શરૂ થવાનો છે તો આપણે આગળ પણ બધી જોઈએ કઈ રાઈડો અહીં ગોઠવવામાં આવી છે, કેવી વસ્તુઓ વેચાઈ રહી છે। મિત્રો હવે આપણે આવી ગયા છીએ બાળકોની નાની નાની રાઈડો। અહીં નાનો એવો હલેસો બનાવવામાં આવ્યો છે બાળકો માટે, તેમજ અહીં ઘણા પ્રકારની નાની નાની રાઈડો પણ છે અને બધી બાળકો માટે જે રાઈડો ગોઠવવામાં આવી છે તે બધું શરૂ થઈ ગયું છે। આ બાજુ તમે જોઈ શકો છો નાનો એવો છબડો છે જે બાળકો માટે સ્પેશિયલ બનાવવામાં આવ્યો છે। મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે આ સ્ટેજ છે ત્યાં દિવસના જે સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવામાં આવે છે તે આ સ્ટેજ ઉપર થાય છે અને તેમની બંને બાજુ જે તરણેતરના મેળાની આન બાન અને શાન જે છત્રીઓ છે તે રાખવામાં આવી છે। હવે આ તો આજે જ ચાલુ આ મુહૂર્ત જ કર્યું છે કાકા કઈ તો છે કે આમાં તમે ગડી જાવ અંદર હા બીજું તો શું તમે બેસી જાઓ તમે આખો ભાઈ આપણે બાળકોનું છે કે મોટાનું બાળકોનું છે પણ મેં તો છતાંય કીધું કે તમે બેસી જાઓ પૈસા આપે તો મોટો હાલ છે હા પૈસા તો બસ નહીં કાકા અમારી પાસે પૈસા નો જ કઈ વાંધો નહીં મોજ કરીને વયા જાઓ। આવો જ ભાવ હોવો જોઈએ હા અમને ભગવાન દઈ રહે ભૂમિ તમે જો આ રીતના પ્રેમ ને ભાવ ને સપોર્ટ હોય છે, તમે ખાસ કરીને મેળો કરવા આવો આવા તમને અલગ અલગ નાના છોકરાઓ માટે રાઈડો જોવા મળશે। કાકાને પણ સપોર્ટ કરો ખાસ કરીને તો આવી નાની નાની વસ્તુમાં બેહાડો। 2-5 રૂપિયા હાટું તમે નો જો આખું વરસ મહેનત તો કરતા હોય છે આ વરમાં એક જ વાર આવે છે હું પાલીતાણા થી આવું છે મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો સામેની સાઈડ બધી રાઈડો રાખવામાં આવી છે અને એની એક્ઝેક્ટ સામે ખાવાની બધી લારીઓ ગોઠવાઈ ગઈ છે। તેમાં તમે જોઈ શકો છો ભૂંગળાના થપ્પા મારી દીધા છે આ ભાઈએ। જોઈ શકો છો તમે કે કેટલા ભૂંગળા છે અને કેટલા બટેટા છે। તો આવી તો અનેક જગ્યાએ ખાવાની બધી ચીજ વસ્તુ ગોઠવાઈ ગઈ છે। એની એક્ઝેક્ટ બાજુમાં વેલ સેન્ટર છે, ત્યાં પણ જવો તમે પૂરીની અને થપ્પા મારી દો જે બીજો વિભાગ છે મેળાનો ત્યાં આપણે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો, તમને બતાવી દઉં કે અહીંયા પણ કેટલી રાઈડો ગોઠવવામાં આવી છે। તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો અહીં સુંદર મજાના તોરણ કે જુદી જુદી प्रकार घनी वेराइटियों में वाले हैं। हम बिहार के हैं मित्रों, ये बिहार से यहाँ
आपके गुजरात में ये मेले में ये बेचने आया है, देखो से बिहार से आया है। और इसका क्या दाम है? एक का दाम है 100 रुपया तक बेच देता हूँ। सभी के नहीं सभी के नहीं, ये 100 रुपया है। उदय जी प्राइस है सभी के? ये 100 रुपया के 2 है, 100 रुपया के 150 का 4 भी दे देता हूँ। ये 150 का है तो 120 तक दे देता हूँ। और ये जो है 100 में 4 दे देता हूँ। ये सब का प्राइस अलग है। ये 150 का 2 है, ये वाला 2 चिड़िया है। આને શું કહેવાય? જમ્પિંગ જમ્પિંગ કહેવાય. સરકાર માન્યા અમે કોઈ નુકસાન નહીં બાળકોને અને બાળકોને આમ કસરતે બાળકોને કસરત થાય, લોહી ફિલ્ટર થાય, શરીર સારું રહે, ગરમી હોય શરીરની બહાર નીકળી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં જમ્પિંગ વિશાળ સંખ્યામાં ગોઠવવામાં આવ્યા છે. તમે એક લાઈનમાં જોઈ શકો છો, બધા જમ્પિંગ જ છે એક લાઈનમાં. જોઈ શકો છો મારી પાછળ કે જે તરણેતરના મેળાની જે શાન છે, જે આપણું લોક જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે તેમની એક્ઝેક્ટ સામે અહીં બાળકોનો મોટામાં મોટો વિભાગ છે. અહીં જેટલી રાઈડો છે એટલી આખા મેળાની અંદર બાળકો માટે ક્યાંય રાઈડ રાખવામાં આવી નથી. અહીંયા અંદાજે 15 થી 20 રાઈડો રાખવામાં આવી છે બાળકો માટે. તો અહીં સરસ મજાનું પાણી આવી રહ્યું છે. જો મિત્રો બધા કેવા અત્યારે મોઢું ધોઈ રહ્યા છે, કોઈ હાથ પગ ધોઈ રહ્યા છે. તડકો છે એટલે આમાં મોટું લાલ થઈ ગયું એટલે પાણી મોટું ધોવાય. વરસાદ હતો ગયા વર્ષે, હા હા આ 2 દી પહેલા વરસાદ હતો, તો એમ કહેતા વરસાદ ન રહે હોય ને તો સારું. મિત્રો આજે આપણે જે તરણેતરનો ભાતીગળ મેળો હોય છે તેની સંપૂર્ણ તૈયારી જોઈ તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ જાણી શકે કે તરણેતરની અંદર અત્યારે જે મેળો યોજાવાનો છે તેની તૈયારી તડામાર ચાલી રહી છે.